સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બલગામડા ગામે બે અલગ અલગ સમાજ વચ્ચે નાના બાળકોની ટીખડને લઈ મારામારી સર્જાઈ। લીંબડી તાલુકાના બલગામડા ગામે પગી સમાજ અને દેવી પૂજક સમાજ વચ્ચે મારામારી સર્જાઈ હતી। ત્યારે બંને પક્ષ પાસેથી મળતી માહિતી મુજબ જાણવા મળ્યું હતું કે નાના બાળકોના ટીખડ કરતા ઝઘડો થવા પામ્યો છે। ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। ત્યારે પગી સમાજના ઇજાગ્રસ્ત પ્રભુભાઈ જયસિંહભાઈ પગીએ જણાવ્યું હતું, અવારનવાર દારૂ પીને મગજમારી કરતા હોય છે, ત્યારે આજે દારૂ પી અમારી ઉપર હુમલો કર્યો। ત્યારે સામે તરફ દેવી પૂજક સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નાના બાળકોની ટીખડ મસ્કરીમાં ઝઘડો થવા પામ્યો છે। ઝઘડામાં સમાધાન પણ થવા જઈ પામ્યું હતું। ત્યારબાદ થોડા સમય પછી પગી સમાજના 6 થી 7 લોકોએ આવી પાઇપ અને સોડિયા જેવા હથિયાર વડે હુમલો કર્યો, જેમાં દેવી પૂજક સમાજના ભલાભાઈ નાગજીભાઈ દેવી પૂજક, જશુબેન ભલાભાઈ દેવી પૂજક અને શનિભાઈ ભલાભાઈ દેવી પૂજક ઇજાગ્રસ્ત બન્યા હતા। તમામ ઇજાગ્રસ્તો પ્રાઇવેટ વાહનમાં લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દોડી આવ્યા। ત્યારે હોસ્પિટલમાં પણ મગજમારી થવા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતું તેવું લીંબડી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તત્કાલ GISFના જવાનો દોડી આવ્યા। મામલો થાળે પાડ્યો। બંને પક્ષની લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે MLC નોંધવામાં પામી હતી। ત્યારે ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ હોસ્પિટલમાં દોડી આવી હતી। પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ કથળી બની છે। લોકોને કાયદાનો ભય ના રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે અવારનવાર નાની મજાક અને મશ્કરીમાં ઝઘડો થતા અવારનવાર ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરતો હોય તેવું જ જોવા મળ્યું છે। આ બનાવ આજે લીંબડી તાલુકાના બલગામડા ગામે થવા પામ્યો। શું ઘટના બની? મને આ લાકડું માર્યું સર અને ઘરે દારૂ પીને ફંદા કરે, મારા બૈરાને છેડતી કરે, મારા છોકરાને છેડતી કરે। તો પણ મારા છોકરા બિચારા ટિફિન લઈને જતા હતા, એમનો પેન્ટ ઉતારવા માંડ્યો હતો, ઓલો કાળિયો એવો રહ્યો। તો પછી છોકરાને શું કામ કહેવું જોઈએ? કંઈ છોકરાને બિચારા શું કામ હેરાન કરવા જોઈએ? નાના છોકરા છે, બરોબર ને? મારા બૈરાને ઘરે આવીને મારી ગયા, તો પછી ચાઉં સહન કરું? વાઘરીને જાય છે, દારૂ પીપીને આવીને કરે સાહેબ। મારું નામ જસુબેન, કયું ગામ? હલગામડા। શું બનાવ બન્યો? એટલા છોકરા લપ કરતા હતા, એમ કે ભાઈ આમ ન કરતા, એ સમાધાન થઈ ગયું હતું। પછી આવીને પાછા અમને 2 માણસ ઘરમાં આવીને ધોકા માર્યા। અમને 5 જણા આવીને ધોકા માર્યા। હા, અને સોરી માર્યું, મને જો ધોકો માર્યો। હા, એ મારો નો ફોટો આમ ખાલી બસ। કલ્પેશ વાઢરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।